એમ જ્ઞાનમાં આવી ગયું. પેલા હું રાગી છું એમ આવતું હતું, હવે પૂતગલ રાગી છે, અર્થાત રાગ તો પૂતગલ કરે છે. પૂતગલની સત્તામાં રાગ થાય છે, આત્માની સત્તામાં જ્ઞાન થાય છે. એ તો વસ્તુસ્થિતિ છે. આખું વસ્તુસ્થિતિનું વર્ણન કર્યા પછી કોઈ એકત્વ કરે છે ને કોઈ વિભક્ત કરી નાખે છે. પેલા એકત્વ બુદ્ધિ કરતો હતો, એકત્વ થતું નહોતું કઈ, એકપણાની ભ્રાંતિ થતી હતી. રાગ ને જ્ઞાન જુદા હોવા છતાં એક ભાસતા હતા. આત્મભાન થયું, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. સોગાનીજીએ શું કહ્યું? જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એક વ્યાખ્યાન સાંભળ્યું, રાત આખી ભેદ જ્ઞાનનો વિચાર કરતા 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 અભેદમાં પરિણતિ ઢળી ગઈ, ઉપયોગ આવી ગયો અંદરમાં. સવાર થયો જ્યાં સૂર્ય ઉગે એની પહેલા અંદરમાં સૂર્ય ઉગી ગયો. જ્ઞાન સૂર્યનો અંદરમાં જન્મ થયો, ભગવાન આત્માના દર્શન થયા. બનેલો બનાવ છે. અમને એમની સાથે 3 વર્ષનો પરિચય હતો. 18, 19 ને 20, 3 સાલનો પરિચય. 20મી સાલમાં મુંબઈમાં પરિચય થયો. પછી તો જ્યારે વ્યાખ્યાનમાંથી છૂટીને બાટુંગામાં મોદી સાહેબ હતા, નવરંગભાઈ, એના જાણીતા વીરચંદ પાનાચંદનો બંગલો હતો. ત્યાં અમે 5, 7, 8 જણા મુમુક્ષુ એની સાથે ગયા, ભાઈ સાહેબની સાથે, અને તત્વ ચર્ચા થઈ ત્યાં એ બંગલામાં. છેલ્લી મુલાકાત તે પછી કલકત્તા ગયા, ત્યાં તો સ્વર્ગવાસ થઈ ગયો. પોતે બોલ્યા, મેં કિસકા ધ્યાન કરું? મેં તો ધ્યેય હું, પરિણામ મેરા ધ્યાન કરે તો ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન ની કેટલી ઉપેક્ષા. મારે ધ્યાન કરવું છે આત્માનું. લે, ધ્યાનમાં બેઠો છો, અટાણું ધ્યાન કરવા બેઠો છો. ધ્યાન કરવાથી થતું હશે? એ તો સહજ દશા છે. અંતરમાં વળે છે વારંવાર. મુનિરાજ તો અંતર્મૂર્તમાં 1000 વાર ડૂબકી મારે છે અંદરમાં. અને નિત્ય આનંદનું ભોજન. પણ કેવો આનંદ? પ્રચુર આનંદનું ભોજન છે. ચોથે પાંચમે અલ્પ છે. જાત એક છે, સિદ્ધની જાત, મુનિરાજની જાત આનંદની, અને હરણ્યાની દેડકાની જાત એક છે. અત્યારે નારકીના ભાવમાં આપણા ભાવિ તીર્થંકર શ્રેણિક મહારાજા પેલા તીર્થંકર થવાના છે. આનંદની ઘટાઘટ કરે છે, દુઃખી બુખી છે નહીં. દુઃખ ક્યાં છે એનામાં? દુઃખ હોય તો વેદન થાય ને. દુઃખ તો એના દ્રવ્યમાં નથી, ગુણમાં નથી ને પર્યાયમાં પણ. એ અંતરની સ્થિતિ તો જ્ઞાની જાણે, બીજું કોઈ જાણે નહીં. મારો કાપો કટકા કરતો હોય કોઈ, અહીંયા તો બધું ચાલતું હોય ને, દેહના કટકા કરી નાખે. પણ જ્ઞાનનું કોઈ હરણ કરી શકતું નથી. લાવ, અમિત ગતિ આચાર્યનું યોગસાર નામનું શાસ્ત્ર છે. જ્ઞાનાદિ ગુણોનું, જ્ઞાનાદિ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણોનું દોષ નથી, ગુણ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ ગુણ છે. જ્ઞાનાદિ ગુણોનું કોઈના દ્વારા, બીજાના દ્વારા હરણ કે સર્જન થતું નથી. અજ્ઞાની મને તારી દેશે, મોટું મિથ્યા તો અજ્ઞાન છે. વિધ ભૂલો. જ્ઞાનાદિ ગુણોનું કોઈના દ્વારા, બીજાના દ્વારા હરણ કે સર્જન થતું નથી. મતાળું છે. એની 18 ઓગણી બે ગાથા એક સાથે જોડકું છે. એનો શબ્દાર્થ વાંચું છું. જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણ
ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી. ઇન્દ્રિયના વિષયો ચક્રવર્તી હોય બહારમાં, પણ એના જ્ઞાન દર્શન ચારિત્રને બિલકુલ બાધક થતા નથી, હરી શકતા નથી, એટલે એનો ક્ષય કરી શકતા નથી. ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી, એનું હરણ કોઈ કરી શકે નહીં. અને જોજો આ બીજો બોલ હવે, અને નિરંતર સેવા કરવામાં આવેલ, નિરંતર ગુરુની સેવા કરે છે શિષ્ય, કરવામાં આવેલ ગુરુઓ આદિ દ્વારા, ગુરુ વગેરે વગેરે આદિ દ્વારા ઉત્પન્ન કરાતા નથી. આ જ્ઞાન દર્શન ચારિત્ર એ ગુરુ ઉત્પન્ન કરી દેતા નથી, તને વિષયો હરી શકતા નથી. જેની નિરંતર સેવા કરે છે શિષ્ય ગુરુની, વંદન નમસ્કાર વિનય, તો પણ એવા જ્ઞાનીઓ એને જ્ઞાન દર્શન આપી શકતા નથી. એ દેવા લેવાની ચીજ નથી. ઇન્દોરમાં ગયો તો ઘણા વર્ષ પહેલા, ત્યારે એક નામ ભૂલી ગયો, બિચારા ગુજરી ગયા એક્સિડન્ટથી, અમેરિકા ગયા. એમાં કાળો રંગ હતો એનો. એ બધાને સમ્યક દર્શન આપતા હતા. મને ખબર પડ્યા એ વ્યાખ્યાનમાં આવતા હતા. એને એમ થયું હું જમવાનું કહું, એટલે જમવાનું કહ્યું, જમવા ગયો, સમજી ગયા. તો એની વાત કરવા માંડ્યા, સમજી ગયા. મેં કહ્યું ઠીક છે ભાઈ, શું થાય, હું 3 દિવસમાં સમ્યક દર્શન કરી દઉં છું, આત્માને આપી દઉં છું. વાહ, આપવાની ચીજ છે. એક ગુરુઓ એને ઉત્પન્ન કરી શકતા નથી. આત્મજ્ઞાની તીર્થંકર જેવા તીર્થંકર પણ, તીર્થંકર કોઈને સમ્યક દર્શન આપતા હશે? અરે તે તીર્થંકરને જાણ્યા નથી. તીર્થંકર તો જ્ઞાતા છે, કરતા નથી. સ્વના પરિણામના જે કરતા નથી, પરિણામને બીજાને કરી દે, ભીત ભૂલે છે જગતના જેવો. આંખમાંથી આંસુ આવે ભક્તિ કરે ત્યારે. પણ સેવા કરે તો પણ ગુરુઓ એને ધર્મ પમાડી દેતા નથી, ધર્મ આપતા નથી. ધર્મ દેવા લેવાની ચીજ નથી. એમ લખે છે, ગુરુઓ આદિ દ્વારા ઉત્પન્ન કરાતા નથી. ઉપર વાતાવરણ છે ને, ગુણોનું કોઈના દ્વારા હરણ કે સર્જન થતું નથી. પરિણામી જીવને જોજો, ધ્રુવની વાત નથી આ. પરિણામી જીવને પર્યાય દ્રષ્ટિએ એટલે પર્યાય અપેક્ષાએ એ સ્વયં ઉત્પન્ન થાય છે. સમ્યક દર્શન ચારિત્રના પરિણામ ઇન્દ્રિયના વિષયો દ્વારા હરી શકાતા નથી. તેમ સેવા કરવામાં આવતા ઉપકારી ગુરુ પણ એને આપી શકતા નથી. ત્યારે સમ્યક દર્શન ચારિત્રના પરિણામ તો ઉત્પન્ન થાય છે. ત્યારે શું છે કે પરિણામી જીવને, પરિણામી જીવસ્ય સંસ્કૃતમાં છે, પરિણામી જીવને પર્યાય અપેક્ષાએ એ સ્વયં ઉત્પન્ન થાય છે. સ્વયં શબ્દ છે વિનશ્યતિ અને વિનાશ પામે છે. સ્વયં ઉત્પન્ન થાય છે અને સ્વયં વ્યય થાય છે. ઉત્પાદ પણ સ્વયં, એનો વ્યય પણ સ્વયં થાય છે. એટલે કોઈ કોઈ જીવને સમ્યક દર્શન થયા પછી છૂટી જાય છે તો એ સ્વયં વિનાશ થાય છે, કોઈ એનો નાશ કરનાર નથી. એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અલ્પકાળમાં પાછો એનો મોક્ષ થવાનો છે. સમ્યક દર્શન પણ થાય છે, સ્વયં ઉત્પન્ન થાય છે તથા વિનાશ પામે છે. અને તેથી તે કારણે તેથી જીવ હવે લ્યો પર તો એને ઉત્પન્ન ન કરી શકે, નાશ ન કરી શકે, પણ આત્મા તો એને ઉત્પન્ન કરી શકે કે કેમ? સ્વયં જીવ સ્વયં એમનો દાતા નથી, કરતા નથી, નરતા પણ આત્મા સમ્યક દર્શનનો કરતા નથી એમ કે છે. અહીંયા રાગની વાત તો એ અજ્ઞાનીના ઘરમાં ગઈ.
આ તો જ્ઞાનીના ઘરની વાત ચાલે છે. પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શન નહીં થતું હોય. એ પર્યાય તરફનું વર્ણન એ પુરુષાર્થ નથી. દ્રવ્ય તરફની દ્રષ્ટિ થતા સ્વયં સમ્યક દર્શન પ્રગટ થાય છે. એકાએક પ્રગટ થાય છે એવો પાઠ છે. એકાએક. આ ચર્ચા અમારે સુગાની યારે થઈ હતી. બરાબર છે. મને કે એકાએક થાય છે. કયું બરાબર છે લાલચંદભાઈ, તમારી વાત સાચી છે. જીવ સ્વયં એમનો દાતા નથી. કરતા નથી. ધર્મનો કરતા ધર્મી નથી. તો ધર્મનો કરતા ધર્મી નથી તો કર્મ કરે જીવ? બધા ના પાડે છે. છેલ્લા બેઠા છે કે ના. રાગ ને કરે. ક્યાં ગયો તો ક્યાંનો ક્યાં બહાર નીકળી ગયો ભાઈ. હંકેલું બહુ ભારી પડશે રાગની કરતા બુદ્ધિ વાળાને. અહીંયા કે છે કે ધર્મના પરિણામ ધર્મી એનો કરતા હરતા નથી. યોગસાર છે એનો 17 અમિત ગતિ આચાર્ય યોગસાર પાનું 153 સંવર્ધિકાર. જેને વાંચવું હોય એ ઘરે જેને વાંચી લે. કોને ફુરસત છે? સાંભળી લીધું કોક ને હોય. પરિણામી જીવને એ સ્વયં ઉત્પન્ન થાય છે, અપરિણામીને નહીં. પરિણમે એને ઉત્પન્ન થાય, એનો વિનાશ થાય. પર્યાયનો દ્રવ્ય તો એવું ને એવું રહીએ. દ્રવ્યમાં કઈ ઉત્પાદન છે નહીં. સ્વયં ઉત્પન્ન થાય છે. સ્વયં એની મેળે આપોઆપ નિસર્ગ જ કર્યા વિના. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. એ સ્વયં ઉત્પન્ન થાય છે તથા વિનાશ પામે છે અને તેથી જીવ સ્વયં એનો દાતા નથી. સ્વયં જે થતો ઉત્પાદ વ્યય, ઉત્પાદ સત ને વ્યય સત છે. એ સતનો ઉત્પાદક તેનો આત્મા નથી અને સતનો નાશ કરનાર પણ એનો આત્મા નથી. કરતા પણ આત્માના સ્વભાવમાં નથી. એ તો અકારક અવેદક પરમાત્મા જ્ઞાતા છે. જ્ઞાતા શું કરે? પોતાને જાણે. જાણતા જાણતા એના ભેદો હોય એને પણ જાણે. સવિકલ્પ હોય ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નહીં. જીવ સ્વયં એમનો દાતા નથી અને ન પરને કારણે એમના કદીએ ઉત્પાદિત થાય છે. પરને કારણે દર્શન મોહનો ક્ષય થાય ને ત્યારે સમ્યક દર્શન થાય. તો દર્શન મોહની પૂજા કરવી પડે. એ તો સ્વયં ઉત્પન્ન થાય ત્યારે પ્રતિબંધ કારણનો અભાવ જ હોય નહીં. અહીંયા સમીપે દર્શન મોહનો ઉદય ન હોય તો કેવાય દર્શન મોહના ક્ષયથી સમ્યક દર્શન ક્ષય થયું. કથન માત્ર છે પ્રભુ. આમાં મોટી વાત છે. સાધારણ વાત નથી, અસાધારણ વાત છે. થઈ ગયો ટાઈમ. વ્યાખ્યા છે એ કાલ સવારે લઈ લેશો. યાદ કરજો, પેલા લેશો. બહુ સારું છે. અમિત ગતિ આચાર્ય 7:45 થઈ ગયા.